मंच पर विराजमान भारतीय जनता पार्टीना राष्ट्रीय अध्यक्ष श्रीमान अमितभाई शाह, प्रदेश अध्यक्ष श्रीमान आरसी फळदुजी, राज्यना मुख्यमंत्री आदरणीय आनंदीबेन, श्री ओमजी माथुर, श्री रूपालाजी, श्री बी सतीशजी, केंद्र में मंत्रिमंडल मारा साथी श्री मनसुखभाई और विशाल संख्या में आवेला वाला भाईओ और बहनों, घना लांबा समय पछी आजे आप सौनी वच्चे आववानुं सद्भाग्य मळ्युं छे। आपे जे स्वागत सन्मान कर्युं ए बदल हूँ राज्य भारतीय जनता पार्टी नो અને ગુજરાતના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। જાહેર જીવનમાં સ્વાગત એ લગભગ રોજિંદી પ્રક્રિયા હોય છે। ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમ હોય, ક્યાંક જવાનું થતું હોય, પરંતુ કેટલાક સ્વાગતો હૃદયને સ્પર્શી જતા હોય છે। આપણા દેશના સૈન્યના એક વડા હતા જનરલ કરિયપ્પા। एक बार एमना वतन में एमना सन्माननो कार्यक्रम हतो अने एमां एमणे एक भाषण कर्युं हतुं। एमणे कह्युं के हूँ सेनाना वड़ा तरीके दुनियाना अनेक देशों में जाऊं, त्यानी सेनाना सलामी झीलतो होऊं, सेनानी डिसिप्लिनना कारणे डगले ने पगले मान सन्मान मर्तबो प्रोटोकॉल जळवाता होय, परंतु जीवन में एटलुं बधुं मळ्युं पण ज्यारे मारा वतनना लोकोए मारुं स्वागत कर्युं, सन्मान कर्युं, एनो आनंद मैं अधकेरो अनुभव्यो। एम आजे मारे मन पण जे धरतीए मने मोटो कर्यो, जे साथीओ साथे खभे खभा मिलावीने दिवस रात काम करवानुं सौभाग्य मळ्युं, कोईना स्कूटर पर प्रवास करवानो अवसर मळ्यो हशे, कोईनी गाड़ी में बेसीने एक गाम तो बीजे गाम जवानो मौको मळ्यो हशे। एवा अनेक पुरातन साथीओ एमना द्वारा ज्यारे सन्मान थाय त्यारे सन्मान हृदय में स्पर्शी जतुं होय छे। हूँ आपना प्रेम, आपनी लागणी ने मारे माटे एक अमूल्य मूडी तरीके जोऊं छुं। प्रजानो आ प्रेम ज कार्यकर्ताओं आ साथ सथवारो ए ज काम करवानी नवी शक्ति आपतो होय छे।
નવી પ્રેરણા આપતો હોય છે. ગુજરાતનો 14 વર્ષનો અનુભવ, આપ સૌ સાથીઓ પાસેથી કરેલું કામ, એના કારણે શીખેલી બાબતો, સંગઠનમાંથી જે પ્રાપ્ત કર્યું એ બધી બાબતો આજે દિલ્હીમાં મને સરકાર ચલાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. એ અનુભવ મને લેખે લાગ્યો છે. નહીં તો એક નાનકડા રાજ્યનો મુખ્યમંત્રી અચાનક આટલો મોટો કારોબાર એની માથે આવે, સામાન્ય માણસ તો ગાંગો થઈ જાય. આપણે ત્યાં કે ને ગાંગો થઈ જાય. પરંતુ મારી ટ્રેનિંગ જ એવી થઈ, અહીંયા મારું ઘડતર જ એવું થયું કે નવી પરિસ્થિતિ, નવું કામ, નવું વાતાવરણ, એને પણ એટલી જ સહજતાથી હું આત્મસાત કરી શક્યો. અને ખૂબ ટૂંકા ગાળામાં દેશની મૂળભૂત બાબતો, હિન્દુસ્તાનના જુદા જુદા ખૂણામાં રહેતા લોકોની પરિસ્થિતિ, રાજ્યો નાના હોય કે મોટા હોય, એમની અગવડ સગવડ, એ બધાને સમજીને દેશને આગળ ધપાવવા માટેનો જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે, એના માટે મનને અતિશય સંતોષ છે. અને જે રીતે હવે હું આવનારા દિવસોના મારા કામને જોઈ રહ્યો છું, એમાં મને સ્પષ્ટ લાગે છે ખૂબ તેજ ગતિથી ખૂબ આત્મવિશ્વાસપૂર્વક 125 કરોડ દેશવાસીઓ એક બનીને, નેક બનીને ભારતનું ભાગ્ય બદલવામાં કોઈ કચાશ નહીં રાખે એવો મારો પૂરો વિશ્વાસ. દેશ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરશે. આજે મારા આવવાનું એક કારણ તો એ પણ બન્યું કે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એક શુભ શરૂઆત છે. દુનિયામાં દેશોમાંથી આવતા વડાઓ ભારતના નાના નાના રાજ્યોને પણ જુએ, નાના નાના શહેરોની પણ મુલાકાત લે. માત્ર દિલ્હી જોવાથી સમગ્ર હિન્દુસ્તાનનો અંદાજ આવવો મુશ્કેલ હોય છે. આ દેશ વિવિધતાઓથી ભરેલો છે અને એ અર્થમાં ચીનના રાષ્ટ્રપતિની ગુજરાતની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. આવનારા દિવસમાં ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરશે. એની પ્રગતિની યાત્રા ઉત્તરોત્તર ગતિ વધશે, વ્યાપ વધશે. સામાન્ય માનવીના જીવનમાં એના આશા આકાંક્ષાઓની પૂર્તિ થાય એવી ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થાઓ વિકસતી જશે, એનો મને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રના કલ્યાણની અંદર યોગદાન આપવામાં પાછી પાની કરીએ નહીં.
ખૂબ તેજ ગતિથી ગુજરાતનો પણ વિકાસ થાય. શરૂઆતમાં વરસાદ સંતા કુકડી રમતો હતો, પણ પછી મન મૂકીને વરસી ગયો. અને એનો લાભ દેશના કૃષિ જગતને, દેશના ગ્રામીણ જીવનને જરૂર મળવાનો છે. મિત્રો, ફરી એકવાર આપ સૌએ સ્વાગત કર્યું, સન્માન કર્યું. હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. 2 દિવસ આપની વચ્ચે છું. ગુજરાતની આબોહવાની નવી તાજગી દિલ્હીમાં પાછા જઈને વધુ નવું કામ કરવાની તાકાત આપશે એવો મને આ મિટ્ટીમાં ભરોસો છે, અહીંની હવામાં ભરોસો છે. કારણ કે આ મિટ્ટી, આ હવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ચરણરજથી પાવન થયેલી ધરતી છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા રાષ્ટ્ર માટે વધુ નવું કરવાની તાકાત આપતી હોય છે, પ્રતિપળ પ્રેરણા આપતી હોય છે. એ મહાપુરુષોને નમન કરીને આપ સૌનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ભારત માતા કી જય.